નમસ્કાર, જ્યાં સ્ટીમાં આપની સાથે હું છું આરતી। તો વિગતે વાત કરીએ કે આજે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આ સાથે જ મહેસાણા તરવાડીનાથ ધામમાં પીએમ મોદીના હસ્તે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા થશે। તો પીએમ મોદી હાલ તેઓનું આગમન થયું છે, ત્યાં પહોંચી ચૂક્યા છે। સોમનાથ બાદ ગુજરાતનું સૌથી મોટું શિવ મંદિર તરવાડીનાથ ધામ કહેવામાં આવે છે। તો શિવલિંગના પ્રાણ પ્રતિષ્ઠા બાદ અંદાજે 1 લાખ શ્રદ્ધાળુઓને પણ પીએમ મોદીનું સંબોધન। તો આ સાથે જ વાત કરીએ કે પીએમ મોદી સંબોધન કરવાના છે। મહેસાણા તરવાડીનાથ ધામમાં પીએમ મોદીના હસ્તે શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા થશે, ત્યારે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વિગતે વાત કરીએ કે લોકો નાચતા ગાજતા પણ નજરે ચડી રહ્યા છે। આ સાથે જ પીએમ મોદીનો કાફલો સતત આગળ વધી રહ્યો છે। પીએમ મોદી લોકોનું જે આભાર જે છે, જે ધન્યવાદ છે તે પણ ઝીલી રહ્યા છે। વિગતે વાત કરીએ કે તરવાડીનાથ ધામમાં પીએમ મોદીના હસ્તે આ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। इंतजार कर रहे थे और अब प्रधानमंत्री नरेंद्र मोदी वहां पहुंचे हैं। ये तस्वीरें हम आपको मेहसाणा गुजरात से दिखा रहे हैं। तो पीएम नरेंद्र मोदी हाल विगते बात करिए कि મહેસાણા વાડીનાથ ત્યાં આગળ પહોંચી ચૂક્યા છે। તરવાડીનાથ ધામમાં તેઓનું આગમન થયું છે। અનેક લોકો ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પીએમ નરેન્દ્ર મોદી આજે વિકાસ કાર્યોના અનેક કામોની જે છે તે ભેટ આપવાના છે। આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદીનો કાફલો જે છે, પીએમ નરેન્દ્ર મોદીના કાફલા સાથે પીએમ નરેન્દ્ર મોદી સતત આગળ વધી રહ્યા છે। તો લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નાચતા ગાજતા લોકો પણ જોવા મળી રહ્યા છે। પીએમ નરેન્દ્ર મોદી સતત આગળ વધી રહ્યા છે। આ સાથે જ આજે વિકાસ કાર્યોની અનેક ભેટ મળશે। તો અમદાવાદનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિસનગર તાલુકાના તરવાડીનાથ ધામ ખાતે પહોંચી ચૂક્યા છે, અને આ સાથે જ વાડીનાથ ધામ મહાદેવ મંદિરના સ્વર્ણ શિખર મહોત્સવમાં ગુરુપુષ્પ અમૃત સિદ્ધિ યોગમાં મહાશિવલિંગની પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે। તો તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। આ સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। સજ્જ સુરક્ષા છે। આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદી સતત આગળ વધી રહ્યા છે। પોતાના કાફલા સાથે પીએમ મોદી આગળ વધી રહ્યા છે। ત્યારે કાર્યક્રમની વાત કરીએ કે જે પ્રમાણે પીએમ નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાન મોદી વાડીનાથ ધામ ખાતે 1 કલાક ને 25 મિનિટ જેટલું રોકાશે તેવું પણ સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈને આ સાથે જ આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ 13,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પીએમ નરેન્દ્ર મોદી આજે કરવાના છે। ગુજરાતીઓને આજે વિકાસ કાર્યોની ભેટ મળશે, ત્યારે બહોળી સંખ્યામાં અનેક લોકો ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। પીએમ નરેન્દ્ર મોદીનું આગમન થવાની સાથે જ અનેક લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો। આ સાથે જ સજ્જ પોલીસ બંદોબસ્ત સાથે પીએમ નરેન્દ્ર મોદી પોતાના કાફલા સાથે આગળ વધી રહ્યા છે। લોકોનું અભિવાદન ઝીલતા પીએમ નરેન્દ્ર મોદી આગળ વધી રહ્યા છે। તો વિગતે વાત કરીએ વાડીનાથ ભક્તોની ભીડ ઉમટી પડી છે, અને આ સાથે જ તરવાડીનાથ ધામ મહાદેવ મંદિરના સ્વર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં રબારી સમાજ સહિત દરેક સમાજના લોકો પણ ઉમટી પડ્યા છે, અને ગુજરાતના દરેક જિલ્લામાંથી રબારી સમાજના લોકો તેમની ગુરુગાદી તરવાડીનાથ ધામ ખાતે દર્શન કરવા પહોંચ્યા છે। તો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આજે ગુજરાતીઓને વિકાસ કામોની નવી ભેટ આપવામાં આવશે। લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકોનું અભિવાદન ઝીલતા પીએમ મોદી સતત આગળ વધી રહ્યા છે। તો રંગબેરંગી ફૂલોથી સુશોભિત વાડીનાથ ધામ કરવામાં આવ્યું છે। આ સાથે જ વાત કરીએ કે વાડીનાથ ધામ ફૂલોથી શણગારવામાં આવ્યું છે, જેમાં તરવાડીનાથ ધામ ખાતે આજે બપોરે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। તો મંદિરને પણ ખાસ શણગાર કરવામાં આવ્યો છે, જેમાં મંદિરને રંગબેરંગી ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે, તેમજ મંદિરમાં ખાસ ઝુમ્મર લગાડવામાં આવ્યા છે। તો 13,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે આજે થવાનું છે। ત્યારે આ અંગે વાત કરીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને લોકોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। સતત પોતાના કાફલાની સાથે પીએમ મોદી આગળ વધી રહ્યા છે। તો મંદિરના જે પ્રમાણે આજે પ્રાણ પ્રતિષ્ઠાનું આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વાડીનાથ ધામના જે ભક્તો છે તે ત્યાં ઉમટી પડ્યા છે। તો ગુજરાત માટે અનેક વિકાસ કાર્યોની ભેટને લઈને પીએમ નરેન્દ્ર મોદી આવ્યા છે। મહેસાણા ખાતે તેઓ વિવિધ વિભાગો હેઠળ 13,000 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ
આ કાર્યક્રમ દરમિયાન મહેસાણા ખાતે ઉપસ્થિત છે। તો વાડીનાથ ધામમાં ચાલી રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો હાજર રહેવાના છે અને આને લઈને વહીવટતંત્ર દ્વારા પણ તરફ ખંડોસણ રોડ ઉપર 4 હેલીપેડ બનાવવામાં આવ્યા છે, જ્યાં હેલિકોપ્ટર ઉતારી ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું। તો તમામ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। પીએમ નરેન્દ્ર મોદીનું આગમન અને આ સાથે જ લોકોમાં ઉત્સાહ। તો સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અનેક લોકો ત્યાં નૃત્ય કરતા પણ જોવા મળી રહ્યા છે। ભવ્યાતિ ભવ્ય રીતે નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું છે। મંદિરની જો વાત કરીએ કે મંદિરને ફૂલોથી શણગાર કરવામાં આવ્યું છે અને આ સાથે જ જે વાતાવરણની જો વાત કરીએ કે ત્યાંનું વાતાવરણ હાલ ભક્તિમય બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે। તો પીએમ નરેન્દ્ર મોદીનું આગમન, લોકોમાં ઉત્સાહ અને આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદી પોતાના કાફલા સાથે સતત આગળ વધી રહ્યા છે। વાડીનાથ ધામમાં પીએમ નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। આજે મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે, ત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। તો વાડીનાથ ધામના તમામ જે ભક્તો ત્યાં ઉમટી પડ્યા છે, અનેક લોકોની ભીડ પણ જોવા મળી રહી છે। ત્યારે સજ્જ પોલીસ બંદોબસ્ત સાથે પીએમ નરેન્દ્ર મોદી પોતાના કાફલા સાથે આગળ વધ્યા છે। મંદિરની ખાસ વિશેષતાની વાત કરીએ કે મંદિરનું ઉદ્ઘાટન જ્યારે આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત અને આ સાથે જ મંદિરને જે છે તે ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે। તો વિગતે વાત કરીએ કે આજે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવ્યું છે, ત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને પીએમ નરેન્દ્ર મોદી આગળ વધી રહ્યા છે। રંગબેરંગી ફૂલોથી મંદિરને સુશોભિત કરવામાં આવ્યું છે। વાડીનાથ ધામ રંગબેરંગી ફૂલોથી સુશોભિત થયું છે। તો તરફ વાડીનાથ ધામ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન, મંદિરને પણ ખાસ શણગાર કરવામાં આવ્યો, ફૂલોથી મંદિરને સજાવવામાં આવ્યું છે। તો મંદિરને રંગબેરંગી ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે, તેમજ મંદિરમાં ખાસ ઝુમ્મર લગાડવામાં આવ્યું છે। તો તરફ વાડીનાથ ધામ મહાદેવ મંદિરના સ્વર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે મોટી સંખ્યામાં રબારી સમાજ અને આ સહિત દરેક સમાજના લોકો ઉમટી પડ્યા છે। ભાવિ ભક્તોની ભીડ ત્યાં ઉમટી પડી હોય તેવું જોવા મળી રહ્યું છે। તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વિગતે વાત કરીએ કે લોકોની ભીડ ત્યાં જોવા મળી રહી છે, અનેક ભક્તો ત્યાં પહોંચી ચૂક્યા છે। ગુજરાતના દરેક જિલ્લામાંથી રબારી સમાજના લોકો તેમની ગુરુગાદી તરફ વાડીનાથ ધામ ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા છે। ત્યારે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આજે પ્રાણ પ્રતિષ્ઠા, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। આ સાથે જ વાત કરીએ કે જે પ્રમાણે અનેક લોકોની ભીડ ત્યાં જોવા મળી રહી છે, ત્યારે લોકો પણ રાહ જોઈ રહ્યા છે, અનેક લોકો ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મંદિરને જ્યારે બનાવવામાં આવી રહ્યું હતું અને તે બાદ મંદિર સંપૂર્ણપણે જ્યારે તૈયાર છે, ત્યારે આજે મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થશે। લોકાર્પણ અને ખાતમુહૂર્ત પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે। ત્યારે મંદિરને સુશોભિત કરવામાં આવ્યું છે, ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે। પીએમ મોદીએ તરફ વાડીનાથ મહોત્સવમાં હાજરી આપી છે। આ સાથે જ લોકોનું અભિવાદન ઝીલતા પીએમ નરેન્દ્ર મોદી ત્યાં પહોંચી ચૂક્યા છે। ગુજરાતને આજે અનેક વિકાસ કાર્યોની ભેટ મળશે। વિગતે વાત કરીએ કે હાલ તો જ્યાં વાડીનાથ ધામ પીએમ નરેન્દ્ર મોદી પહોંચ્યા છે, જ્યારે 13,000 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। તો અંગે વાત કરીએ કે વાડીનાથ ધામમાં જે પ્રમાણે સોમપુરા અને રાજસ્થાન તેમજ ઓરિસ્સાના ઉત્તમ શિલ્પકારોની કામગીરી પણ જોવા મળી છે। બેનમૂન કોતરણી અને ઝીણવટભર્યું નકાશી કામ કર્યું છે। તો 10 વર્ષના અથાંગ પુરુષાર્થથી તૈયાર શિવાલય થયું છે। આ સાથે જ આ મંદિરનું જ્યારે આજે લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે, ત્યારે અનેક ભાવિ ભક્તો ત્યાં ઉમટી પડ્યા છે। 68 સ્તંભો પર રહેલા આ મંદિરની જો વાત કરીએ કે શિવાલયની લંબાઈ 265 ફૂટ અને પહોળાઈ 165 ફૂટ છે। તો મંદિરની વિશેષતાની જો વાત કરીએ કે મંદિરને જે પ્રમાણે બનાવવામાં આવ્યું છે, ત્યારે અનેક લોકોએ, અનેક શિલ્પકારોએ આ મંદિર પાછળ જે મહેનત કરી છે, ત્યારે આ મંદિરને જે પ્રમાણે સજાવવામાં આવ્યું છે, ફૂલોથી શણગાર કરવામાં આવ્યું છે, ત્યારે આ દરમિયાન હવે પીએમ નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા છે અને મંદિરનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે। તો અમદાવાદનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી હાલ વિસનગર તાલુકાના તરફ વાડીનાથ ધામ ખાતે રવાના થયા છે અને વાડીનાથ ધામ મહાદેવ મંદિરના સ્વર્ણ શિખર મહોત્સવમાં ગુરુપુષ્પે અમૃત સિદ્ધિ યોગમાં મહાશિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે।
ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાડીનાથ ધામ ખાતે 1 કલાક 25 મિનિટ જેટલું રોકાશે, જેમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ 13,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે. લોકોનું અભિવાદન ઝીલતા પીએમ નરેન્દ્ર મોદી સતત પોતાના કાફલા સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે વાડીનાથ મહોત્સવમાં જે હાલ તો જે માહોલ જોવા મળી રહ્યો છે, ભવ્યાતિ ભવ્ય રીતે મંદિરને પણ શણગાર કરવામાં આવ્યો છે અને પીએમ નરેન્દ્ર મોદીનું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે અનેક લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો અનેક લોકો નૃત્ય કરતા પણ જોવા મળ્યા. પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું. આ સાથે જ લોકોમાં અનેરો ઉત્સાહ છે. તો બહોળી સંખ્યામાં રબારી સમાજ પોતાના પરંપરાગત પહેરવેશમાં ત્યાં હાજર જોવા મળી રહ્યું છે અને આ સાથે જ વાડીનાથ ધામમાં અનેક લોકોની ઉપસ્થિતિ જોવા મળી રહી છે. તો વડાપ્રધાનના કાર્યક્રમ પહેલા જ ડોમમાં લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાથે જ જિગ્નેશ કવિરાજે પણ લોકડાયરાની રમઝટ કરાવી હતી. વાડીનાથ મંદિરને સ્વર્ણ શિખરની પ્રાણ પ્રતિષ્ઠા અને મહાઆરતી પણ કરવામાં આવશે. તો વાડીનાથ મંદિરમાં સ્વર્ણ શિખરની પ્રાણ પ્રતિષ્ઠા અને મહાઆરતી પણ કરવામાં આવશે. આ સાથે જ મંદિરને જે શણગાર કરવામાં આવ્યું છે તે અંગે વાત કરીએ કે જે પ્રમાણેનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે. ત્યારે તરફ વાડીનાથ ધામ મહાદેવ મંદિરના સ્વર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠાની જો વાત કરવામાં આવે કે દરેક સમાજના લોકો ઉમટી પડ્યા છે અને પીએમ નરેન્દ્ર મોદીનું તેઓએ જે પ્રમાણે સ્વાગત કર્યું છે, ફૂલોથી તેઓની ઉપર ફૂલોની પાંખડીઓ નાખી હતી અને આ સાથે જ ગુજરાતના દરેક જિલ્લામાંથી રબારી સમાજના લોકો તેમની ગુરુગાદી તરફ વાડીનાથ ધામ ખાતે દર્શન કરવા પહોંચ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં રબારી સમાજના લોકો પણ જોડાયા છે. આ સાથે જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પીએમ મોદીનું. આજે મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થશે. તો વાડીનાથ ધામ ફૂલોથી શણગારાયું છે. લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રંગબેરંગી ફૂલોથી સુશોભિત વાડીનાથ ધામ થયું છે. તરફ વાડીનાથ ધામ ખાતે આજે બપોરે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. તો પીએમ નરેન્દ્ર મોદી વાડીનાથ ધામ પહોંચી ગયા છે અને હાલ જે પ્રમાણે છે તેઓ પૂજા વિધિમાં જોડાયા છે. આ સાથે જ વાત કરીએ સમગ્ર કાર્યક્રમનું આયોજન જે કરવામાં આવ્યું હતું તેની અંદરની જો વાત કરવામાં આવે કે આજે આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થવાનું છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદી આ પૂજા વિધિમાં જોડાઈ ગયા છે. પીએમ મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્યક્રમ થઈ રહ્યું છે અને આ સાથે જ વાત કરીએ કે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બાદ ભક્તો માટે આ મંદિર ખુલ્લું મૂકવામાં આવશે. તો વાડીનાથ મહાદેવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી ત્યાં મંદિરમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. પીએમ મોદી વાડીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી રહ્યા છે. આ તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ સાથે જ વાત કરીએ કે મંદિરની અંદર પીએમ નરેન્દ્ર મોદી ઉપસ્થિત છે, ત્યારે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. વાડીનાથ મહાદેવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. તો તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી પ્રાણ પ્રતિષ્ઠા કરતા આ સાથે જ પૂજા અર્ચના કરવામાં આવી, જેમાં હાલ પીએમ નરેન્દ્ર મોદી જે તમામ જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને આ સાથે જ વાત કરીએ કે પીએમ નરેન્દ્ર મોદી ત્યાં પૂજા અર્ચના કરી રહ્યા છે, આરતી પણ ઉતારી. તો વિસનગર તાલુકાના તરફ વાડીનાથ ધામ મહાદેવ મંદિરના સ્વર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પીએમ નરેન્દ્ર મોદી ત્યાં ઉપસ્થિત છે અને આ સાથે જ વાત કરીએ કે મોદીના વરદ હસ્તે મધ્ય શિવલિંગ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. તમામ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. એક તરફ પીએમ નરેન્દ્ર મોદી આરતી કરી રહ્યા છે તો બીજી તરફ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે પ્રમાણે વાત કરીએ કે પીએમ નરેન્દ્ર મોદી મધ્ય શિવલિંગ પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. મોદીના વરદ હસ્તે મધ્ય શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. મંદિરમાં વાડીનાથ મહાદેવ સાથે હિંગળાજ માતા અને ભગવાન દત્તાત્રેયની પ્રતિમાની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. તો આ મંદિરની જો વાત કરીએ કે મંદિરને જે પ્રમાણે બનાવવામાં આવ્યું છે, શણગાર કરવામાં આવ્યું છે, ત્યારે આજે તેનું પ્રાણ પ્રતિષ્ઠા છે. તો પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે અત્યારે હાલ પૂજા અર્ચના વિધિ કરવામાં આવી રહી છે. તો તમામ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. મહોત્સવના જે પ્રમાણે કારણે જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો પીએમ મોદી વાડીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી છે
અને આ સાથે જ વાત કરીએ કે તમામ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અહીં પધારી રહ્યા છે. આપણે જય ઘોષથી, તાળીઓથી, ઢોલ નગારાના નાદ તમને સંભળાઈ રહ્યા છે. એમનું સ્વાગત કરીએ છીએ. આજનો આ ભવ્ય દિવસ, આ એક ઐતિહાસિક દિવસ ગુજરાતની અને આ મહેસાણાની ધરતી પર લખાવા જશે, જ્યાં કરોડો લોકોની શ્રદ્ધા અને આસ્થાનું આ સ્થાન છે. આ વાળીનાથ મહાદેવ છે અને વાળીનાથ મહાદેવના સૌ ભક્તો અહીંયા ઉપસ્થિત છે. ત્યારે સ્વયં માનનીય પ્રધાનમંત્રી શ્રી અહીંયા પધાર્યા છે આપ સૌને રૂબરૂ થવા માટે. ત્યારે આપણે મા ભારતીના જયકારા સાથે તેઓને આવકારીએ. બોલો ભારત માતા કી. બે હાથ ઊંચા કરીને આખા વિશ્વને આપણે બતાવીએ આપણા લોકપ્રિય નેતા આજે આ સ્થળ ઉપર ભગવાનના દર્શન કરીને અહીંયા ઉપસ્થિત છે, અહીંયા પધાર્યા છે. ત્યારે ફરી એકવાર આપણે જય જયકાર કરીશું. બોલો ભારત માતા કી, વાળીનાથ મહાદેવ કી. તાળીઓની ગુંજ સાથે અને આ જયકારા સાથે સહર્ષ સ્વાગત થઈ રહ્યું છે. સમગ્ર ભારત દેશની સાથે સાથે આપણા અવાલસોયા ગુજરાત રાજ્યની વિકાસશીલતા માટે સતત ચિંતિત અને કટિબદ્ધ એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે આ સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો અને માનનીય વડાપ્રધાન શ્રીના વરદ હસ્તે ભારત સરકાર અને ગુજરાત સરકારના કરોડો રૂપિયાના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ સંપન્ન થનાર છે. ત્યારે વિશેષ રૂપે આ કરોડો રૂપિયાની ભેટ આપ સૌ સુધી પહોંચાડવા માટે તેઓ અહીંયા પધાર્યા છે. ત્યારે આપણે હર્ષનાદ સાથે તેઓનું સ્વાગત કરીએ. આપ સૌનું અભિવાદન ઝીલી રહ્યા છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. જય જયકાર થવો જોઈએ મિત્રો. આજે આ પંથકમાં, આ તરફ પંથકમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નું આગમન અને એમનું સ્વાગત આપણે સૌ કરીએ. આપણા લોક નૃત્યો, ઢોલ અને નગારાના સંઘ સાથે આ ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે માનનીય પ્રધાનમંત્રી શ્રીનું. લાખોની સંખ્યામાં ઉપસ્થિત આ માનવ મહેરામણ જેમનો હર્ષ નાદ બતાવે છે, એમની ખુશી વ્યક્ત કરી રહ્યા છે સૌ જનતા જનાર્દન. આ ભવ્ય આગમન અને ભવ્ય સ્વાગત માનનીય વડાપ્રધાન શ્રીનું. બોલો વાળીનાથ મહાદેવ કી, વાળીનાથ મહાદેવ કી, ભારત માતા કી. અંતરના ઉમળકાથી સ્વાગત કરી રહ્યું છે તરફ પંથક અને ધર્મ કર્મની આ ભૂમિ એટલે કે મહેસાણા. ગુજરાતના એક એક ખૂણાને વિકાસ અને પ્રગતિના અજવાળા જેમણે આપ્યા છે એવા પ્રતિભાવંત આદિત્ય નારાયણ સમા શોભતા આપણા સૌના લોકલાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અત્રે પધારી ચૂક્યા છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીના પ્રતિ જે જયઘોષ થઈ રહ્યો છે, તાળીઓનો જે નાદ ધ્વનિ થઈ રહ્યો છે, એમાં જન જનનો એમના પ્રત્યેનો વિશ્વાસ આપણને સૌને અભિવ્યક્ત થતા જોવા મળે છે. જન જનના વિકાસ માટે પ્રતિબદ્ધ અને સમગ્ર વિશ્વમાં ભારતની એક નૂતન ઓળખ જેઓએ ઊભી કરી એવા ભારતનું ગૌરવ, આધુનિક ભારતના ઘડવૈયા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી. જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ, જોરદાર જયકારાથી આપણે સ્વાગત કરીએ. વાળીનાથ મહાદેવ કી જય, ભારત માતા કી જય.
એક અદ્ભુત વાતાવરણ સર્જાયું છે. એ વાતાવરણમાં ઉર્જા છે, ઉલ્લાસ છે, આનંદ છે, ધર્મ છે, ભક્તિ છે, શ્રદ્ધા અને વિશ્વાસ છે. ધર્મ, ભક્તિ, શ્રદ્ધા અને વિશ્વાસ એની સાથે સાથે જ પુરુષાર્થ, પ્રાર્થના અને એના થકી પ્રાપ્ત થતી પ્રસન્નતા, આ બધાનો આપણને અનુભવ થઈ રહ્યો છે. આ ભવ્ય સ્વાગત અને આગમન માનનીય વડાપ્રધાન શ્રીનું થોડી જ ક્ષણોમાં તેઓ Hello. મહાનુભાવો Clear? સાથે આ મંચ પર પધારશે. અને શિવલિંગની પૂજા તેમના હસ્તે કરવામાં આવી રહી છે. તેમની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી રહી છે. ખાસ કરી અને તરફ વાડીનાથ ધામની અનેક વિશેષતાઓ છે. અત્યારે હાલ મોટી સંખ્યામાં સાધુ સંત સમાજ અને અનેક શ્રદ્ધાળુઓ ત્યાં ઉમટી પડ્યા છે અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહી શકાય કે તેઓ આ તમામ જે અત્યારે હાલ જનમેદની એકત્ર થઈ છે તેને લઈ અને સંબોધન કરવાના છે. અત્યારે હાલ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. આ એ સમયના દ્રશ્યો કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાડીનાથ ધામ પહોંચી ચૂક્યા હતા અને તેઓએ ભગવાન સામે શીશ નમાવી અને આશીર્વાદ મેળવ્યા હતા અને જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે ત્યારે તેઓ ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે. સીધા જ દ્રશ્યો અત્યારે હાલ આપ એક્સક્લુઝિવ GSTV પર જોઈ રહ્યા છો. અન્ય મંત્રીગણ, માનનીય સાંસદશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ અને અન્ય મહાનુભાવોનું પણ સ્વાગત કરીએ છીએ. વાળીનાથ મહાદેવના પૂજ્ય મહંત તથા સર્વે સંતો મહંતોનું પણ આજના આ ભવ્ય દિવસે સ્વાગત છે. મિત્રો, કરોડો શ્રદ્ધાળુઓના આસ્થાના ધામ એવા વાળીનાથ મહાદેવમાં નૂતન શિવાલયની પ્રાણ પ્રતિષ્ઠા કરનાર આપણી સંસ્કૃતિ અને દેશની વિકાસશીલતાના પરમ સાધક એવા માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સર્વપ્રથમ સ્વાગત કરીશું. જેમાં સર્વપ્રથમ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સાથે સાથે માનનીય સાંસદ શ્રી CR પાટીલ સાહેબને વિનંતી કરીશ તેઓ સંયુક્ત રીતે માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરશે. ભગવાન ભોળાનાથ એટલે કે ભગવાન મહાદેવના જ નટરાજ સ્વરૂપની એક સુંદર પ્રતિમા અર્પણ કરીને આજે વાળીનાથ મહાદેવની નિશ્રામાં આ સાનિધ્યમાં માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા સાથે સાથે સાંસદ શ્રી CR પાટીલ સાહેબ દ્વારા. આજે આપણા સૌ માટે પરમ સૌભાગ્યની વાત છે કે વાળીનાથ મંદિર જે સદીઓથી સૌની આસ્થાનું કેન્દ્ર છે ત્યાં સ્વયં માન્ય પ્રધાનમંત્રી શ્રી પધાર્યા. આપ સૌની શ્રદ્ધાને ધ્યાને રાખીને ત્યારે આપણે સૌ એકવાર વાળીનાથ મહાદેવનો જય જયકાર કરીને તેઓની ઉપસ્થિતિને વધાવીએ. બોલો વાળીનાથ મહાદેવ કી, ભારત માતા કી. સમગ્ર વિશ્વમાં આ ગુર્જર ધરાની સાથે સાથે ભારત દેશની અસ્મિતાને જેમણે અજવાળી છે તેવા માનનીય વડાપ્રધાન શ્રી આપણી વચ્ચે અહીંયા પધાર્યા છે. આ ભવ્ય નટરાજની પ્રતિમા માનનીય મુખ્યમંત્રી શ્રી તથા માનનીય સાંસદ શ્રી CR પાટીલ સાહેબ દ્વારા અર્પણ કરવામાં આવશે. આપ સૌની તાળીઓના ગર્જન સાથે આપણે સ્વાગત કરીશું માનનીય પ્રધાનમંત્રી શ્રીનું. ખૂબ ખૂબ સ્વાગત અને આભાર. અને હવે મંચ પર ઉપસ્થિત તમામ મંત્રીગણ દ્વારા પણ માનનીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત, જેમાં માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી બળવંતસિંહ રાજપૂત, શ્રીમતી ભાનુબેન બાબરિયા, શ્રી કુંવરજીભાઈ બાબરિયા, શ્રી ભીખુભાઈ પરમાર, ગુજરાત રાજ્ય સરકાર શ્રીના તમામ માનવંતા મંત્રીશ્રીઓ કષ્ટભંજન દેવની આ પ્રતિમા અર્પણ કરીને તેઓનું સ્વાગત કરી રહ્યા છે.
અને હવે માનનીય સાંસદશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓ દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત, જેમાં સર્વપ્રથમ શ્રીમતી શારદાબેન પટેલ, મહેસાણાના વરિષ્ઠ સાંસદશ્રી, ત્યારબાદ શ્રી ભરતસિંહ ડાભી, પાટણના માનનીય ધારાસભ્ય, માનનીય સાંસદશ્રી, શ્રી બાબુભાઈ દેસાઈ, રાજ્યસભાના માનનીય સાંસદશ્રી, શ્રી મયંકભાઈ નાયક, રાજ્યસભાના સાંસદ, श्री सरदार भाई चौधरी, माननीय धारासभ्य खेरालू, श्री मुकेश भाई पटेल, माननीय धारासभ्य महसाणा, श्री करशन भाई सोलंकी, माननीय धारासभ्य कड़ी, श्री सुखा भाई ठाकुर, बेचराजीना माननीय धारासभ्य श्री किरीट भाई पटेल, धारासभ्य श्री ऊंझा, श्री मावजी भाई देसाई, माननीय धारासभ्य श्री धानेरा तथा श्रीमती तृषाबेन पटेल, जिला पंचायत प्रमुख श्री, तेमना द्वारा स्वागत। એ પછી માનનીય પ્રધાનમંત્રીશ્રીના સ્વાગત માટે એ પછીના ક્રમમાં સામૂહિક રૂપે આવવા માટે વિનંતી કરીશું ડેલિગેશન ઓફ ટીમ બીજેપી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ મંડળને શ્રી રજનીભાઈ એસ પટેલ, जनरल सेक्रेटरी स्टेट बीजेपी, श्री नितिन भाई पटेल, पूर्व नायब मुख्यमंत्री श्री गुजरात, श्री गिरीश भाई राजगोर, डिस्ट्रिक्ट प्रेसिडेंट मेहसाणा बीजेपी, श्री वर्षाबेन दोषी, डिस्ट्रिक्ट प्रभारी मेहसाणा बीजेपी, श्री एमएस पटेल, वाइस प्रेसिडेंट स्टेट बीजेपी, श्री डॉक्टर जेएफ चौधरी, जनरल सेक्रेटरी डिस्ट्रिक्ट बीजेपी, श्री भगाजी ठाकुर, जनरल सेक्रेटरी डिस्ट्रिक्ट बीजेपी અને શ્રી મહેશભાઈ પટેલ, જનરલ સેક્રેટરી જિલ્લા ભાજપ, એ તમામને સાથે મળી અને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરવા માટે વિનંતી છે। એ પછીના ક્રમે પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુ, એમને સાદર વિનંતી કરશું કે આપ માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અને સન્માન કરશો। પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુના વરદ હસ્તે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અને સન્માન। વાળીનાથ મહાદેવ મંદિર વતી શ્રી દિનેશભાઈ દેસાઈ અને શ્રી રમેશભાઈ દેસાઈને માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અને સન્માન કરવા વિનંતી છે। એ પછીના ક્રમે श्री वालीनाथ महादेव मंदिरना मुख्य दाताश्रीओने विनंती करशुं के आप मंच पर आवी अने माननीय प्रधानमंत्रीश्रीનું સ્વાગત અને સન્માન કરશો। રામાયણનું આ પુસ્તક આપ હમણાં જોશો, મંચ પર આવી રહ્યું છે। સ્વાગતમાં 42 કિલો વજનનું આ રામાયણ છે અને એ માનનીય પ્રધાનમંત્રીશ્રીને અર્પણ થઈ રહ્યું છે। શ્રી વાળીનાથ મહાદેવ મંદિરના મુખ્ય દાતાશ્રીઓને વિનંતી કરીશું કે આપ પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત અને સન્માન કરશો। વાળીનાથ મહાદેવનું સ્મરણ કરીએ
એ ગુરુ ગાદીની ચેતનાનું સ્મરણ કરીએ અને ગુજરાત અને ભારતના વિકસિત ગુજરાત અને વિકસિત ભારતના સ્વપ્ન દ્રષ્ટા માનનીય પ્રધાનમંત્રીશ્રીનું આ સ્વાગત અને સન્માન અહીં સંપન્ન કરાયું છે. આભાર. અને હવે વિકાસશીલ ભારત દેશ માટે પ્રગતિની પ્રેરક ભૂમિ એટલે ગુર્જર ધરા એની મહામૂલી સંસ્કૃતિ અને પ્રગતિના જતન સંવર્ધન માટે અવિરત કાર્યરત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આમંત્રિત કરીએ છીએ સ્વાગત સંબોધન માટે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. ઉત્તર ગુજરાતની ભૂમિ મહેસાણા ખાતે વિકસિત ભારતના સ્વપ્ન અને અમૃતકાળના સંકલ્પને સાર્થક કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ રૂપિયા 13,000 કરોડની વધુના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત દ્રષ્ટિવંત નેતૃત્વ અને સર્વાંગી વિકાસના પ્રહરી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, પ્રદેશના યશસ્વી અધ્યક્ષ અને નવસારીના લોકપ્રિય સાંસદ સી આર પાટીલજી, મહંત શ્રી જયરામગીરી બાપુ, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજીભાઈ બાવળિયા, શ્રીમતી ભાનુબેન બાબરિયા, શ્રી ભીખુભાઈ પરમાર, સાંસદ શ્રીમતી શારદાબેન પટેલ, શ્રી ભરતસિંહ ડાભી, રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, શ્રી મયંકભાઈ નાયક, પૂર્વ ઉપમુખ્યમંત્રી તથા વરિષ્ઠ આગેવાન શ્રી નીતિનભાઈ પટેલ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી તૃષાબેન પટેલ, મારા સાથી ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિ તથા સંગઠનના પદાધિકારી, રબારી સમાજના સૌ આમંત્રિત મહાનુભાવો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ગુજરાતના પનોતા પુત્ર તેમજ વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને તરફ વાડીનાથના પવિત્ર ધરા પર 6.5 કરોડ ગુજરાતીઓ વતી હૃદયપૂર્વક આવકારું છું અને પૂજ્ય સંતો, મહંતો, ધર્માચાર્યોના ચરણોમાં વંદન કરું છું. માલધારી સમાજની ભક્તિ, શક્તિ અને ઉન્નતિના પ્રતીક એવા 900 વર્ષ જૂના વિરાસત વાડીનાથ ધામમાં નૂતન શિવાલયની પ્રાણ પ્રતિષ્ઠા વડાપ્રધાનશ્રીના હસ્તે થઈ છે. તેમના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારતની ધરોહર, વિરાસત અને સંસ્કૃતિનો ડંકો સમગ્ર વિશ્વમાં વાગી રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ વિરાસત બી, વિકાસ બીનો સંકલ્પ આપ્યો છે. તેમની પ્રેરક ઉપસ્થિતિમાં વાડીનાથ પ્રાણ પ્રતિષ્ઠા ધર્મોત્સવની સાથે સાથે વિકાસ ઉત્સવ પણ ઉજવાઈ રહ્યો છે. ગુજરાતમાં કોઈ પણ ખૂણે જાઓ, વિકાસના કામો અવિરત ચાલતા જોવા મળે છે. આ મોદી સાહેબની વિકસિત ગુજરાતની ગેરંટી છે. વિકાસના કામો નાણાંના ભાવે અટકે નહીં, છેવાડાના અંતરિયાળ વિસ્તારોને વિકાસથી વંચિત રહેવું ન પડે એવી સુદૃઢ વ્યવસ્થાઓ મોદી સાહેબે વિકસાવી છે. જે કામો થાય તે લોકોની અપેક્ષા મુજબના અને ક્વોલિટી વાળા થાય. કામો માંગવા લોકોને સરકાર પાસે જવું ન પડે, પણ સરકાર સામે ચાલીને લોકહિતના કામો કરે એવી વિકાસની રાજનીતિ મોદી સાહેબે ઊભી કરી છે. સૌને ભરોસો છે, વિશ્વાસ છે કે મોદી સાહેબ છે એટલે એમને જોઈતો વિકાસ મળશે જ. આજનો આ વિકાસ ઉત્સવ ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ધર્મ સ્થાનોના પુનઃસ્થાનની પરિપાટી સ્થાપી છે. એ જ રાહે આગળ વધતા બનાસકાંઠાના રીછડિયા મહાદેવ મંદિર અને ત્યાંનું તળાવ તેમજ થોળ અને નરસરોવરના તળાવના વિકાસ કામોનું ખાતમુહૂર્ત આજે વડાપ્રધાનશ્રી કરવાના છે. ઉત્તર ગુજરાત પ્રદેશને આજે એક જ દિવસમાં 13,601 કરોડ રૂપિયાના વિવિધ 57 કામોની ભેટ આ ધરતીના સંતાન શ્રી નરેન્દ્રભાઈ આપવાના છે. તેમાં આજે આપણે રેલવે, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, ઉર્જા તથા નેશનલ હાઈવે ઓથોરિટી એમ કેન્દ્ર સરકારના જુદા જુદા વિભાગના 11 મોટા વિકાસ પ્રોજેક્ટની ભેટ મળવાની છે. આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ગુજરાતમાં રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતીની દ્રષ્ટિએ અતિ મહત્વના નક્કરના કામો કરવાની પહેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કરી છે.
એ દિશામાં દિશા એરફોર્સ સ્ટેશનની એર સ્ટ્રીપનું લોકાર્પણ તેઓ કરવાના છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં રેલવે અને રોડ નેટવર્કના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વિકાસના કામો આપીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણની આગવી દિશા દર્શાવી છે. રેલવે અને હાઈવે જેટલો જ મહત્વનો છે હાઈવે એટલે ઇન્ટરનેટ. ભારતના 6.5 લાખથી વધુ ગામડાની 3.5 લાખ જેટલી પંચાયતોને ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવાનો પ્રોજેક્ટ ભારતનેટ વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયો છે. આજે આ ભારતનેટ પ્રોજેક્ટના ફેઝ 2 ના રૂપિયા 2042 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તેઓ કરવાના છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશના પાછલા 10 વર્ષમાં જે સ્પીડ અને સ્કેલથી વિકાસના કામો થયા છે તેનાથી વિકાસની આખી વ્યાખ્યા બદલાઈ ગઈ છે. મોદી સરકારની વિકાસની આ ગેરંટીને ગુજરાતની જનતા જનાર્દન હૃદયથી આશીર્વાદ આપતી રહેશે તેવો મને વિશ્વાસ છે. આપણે સૌ સાથે મળીને શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી વિકસિત ભારત 2047ના નિર્માણમાં વિકસિત ગુજરાત બનાવીને સહયોગ આપીશું તેવી ખાતરી વડાપ્રધાનશ્રીને આપું છું. ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરી વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. અને હવે આગળ વધીએ આજના આ ભવ્ય સમારોહના મુખ્ય ઉદ્દેશ તરફ. આજના જ દિવસે ભગવાન વાળીનાથ મહાદેવની નિષ્ઠામાં ગુજરાતની વિવિધ દિશાઓ અને વિભિન્ન ક્ષેત્રોને આશીર્વાદ મળશે. વિવિધ અપ્રતિમ વિકાસશીલતાના સમસ્ત વિશ્વમાં ભારતની અસ્મિતાને અજવાળનાર વિશ્વપ્રિય નેતા, આપણી પ્રગતિના પ્રેરક અને આ ગુર્જર ધરાના પનોતા પુત્ર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા, માર્ગદર્શન અને દીર્ઘદ્રષ્ટિ થકી ગુજરાતના અનેક ક્ષેત્રો અને જિલ્લાઓના વિકાસ માટે રૂપિયા 13,000 કરોડના પ્રગતિસભર કાર્યોનું આયોજન થયું છે. તો આજે આપણા સૌનું પરમ સૌભાગ્ય છે કે માનનીય વડાપ્રધાન શ્રી સ્વયં આ ભેટ આપવા માટે અહીંયા પધાર્યા છે. ત્યારે સરળ વિનંતી કરીએ માનનીય પ્રધાનમંત્રી શ્રીને આ યોજનાઓના ડિજિટલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે. दत्तात्रेय की, भगवान श्री दत्तात्रेय की. केम जो बदा आज घણા બધા જૂના જોગીના દર્શન કરવા મળ્યા ને જૂના સાથીઓના દર્શન કરવા મળ્યા. આજે વાણીનાથે વટ પાડી દીધો. વાણીનાથ પહેલા પણ આવ્યો છું, અનેક વાર આવ્યો છું, પરંતુ આજે તો રોનક જ કઈ ઓર છે. અને દુનિયામાં ગમે તેટલા સ્વાગત થતા હોય, સન્માન થતા હોય, પણ ઘરે જયારે થાય ને ત્યારે આનંદ ઓર હોય છે. આજ મારા ગામ વાળાએ મને વચ્ચે વચ્ચે દેખાતા હતા આજે, અને મોસાળમાં આવીએ ત્યારે આનંદ પણ અનેરો હોય. જે વાતાવરણ મેં જોયું છે એના આધારે હું કહી શકું कि श्रद्धा से, आस्था से सराबोर आप सभी भक्तगणों को मेरा प्रणाम. देखिए संयोग कैसा है. आज से ठीक 1 महीना पहले 22 जनवरी को अयोध्या में प्रभु राम के चरणों में था. वहां मुझे प्रभु राम लला के विग्रह की प्राण प्रतिष्ठा के ऐतिहासिक आयोजन में शामिल होने का सौभाग्य मिला. इसके बाद
14 फरवरी वसंत पंचमी को अबू धाबी में खाड़ी देशों के पहले हिंदू मंदिर का लोकार्पण का अवसर मिला और अभी 2-3 दिन पहले ही मुझे यूपी के संबल में कल्की धाम के शिलान्यास का भी मौका मिला और अब आज मुझे यहां तरफ में इस भव्य दिव्य मंदिर में प्राण प्रतिष्ठा के बाद पूजा करने का समारोह में हिस्सा लेने का सौभाग्य प्राप्त हुआ है। साथियों, देश और दुनिया के लिए तो ये वाणीनाथ शिवधाम तीर्थ है, लेकिन समाज के रबारी समाज के लिए ये रबारी समाज के लिए पूज्य गुरु गादी है। देश भर से रबारी समाज के अन्य भक्तगण, आज मैं यहां देख रहा हूं अलग अलग राज्यों के लोग भी मुझे नजर आ रहे हैं। मैं आप सभी का अभिनंदन करता हूं। साथियों, भारत की विकास यात्रा में एक अद्भुत कालखंड है, एक ऐसा समय है जब देव काज हो